અવનવા પેઇન્ટિંગ બનાવવાના રેકોર્ડ તો ઘણા લોકો બનાવતા હોય છે, પરંતુ સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતા એક દંપતીએ ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ ચરિત્ર ઉપર આધારિત એક સ્ક્રોલ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે, જેને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેની પાછળનું કારણ એ છે કે ઘનશ્યામ ચરિત્રનું સ્ક્રોલ પેઇન્ટિંગ 58 મીટર લાંબુ અને 3 ફૂટ પહોળું છે, જેને જોવામાં 30 મિનિટનો સમય લાગે છે. પાલ વિસ્તારમાં રહેતા વિભા અને મનોજ વેકરિયાએ ભગવાન સ્વામિનારાયણ પર આધારિત ગ્રંથોના અધ્યયન બાદ આ સંપૂર્ણ સ્ક્રોલ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. દંપતી દ્વારા ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી લાંબુ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. મારું નામ વિભા વેકરિયા છે અને મારા હસબન્ડ મનોજ વેકરિયા. અમે બંને મળીને 58 મીટર લાંબુ અને 3 ફૂટ પહોળું એવું શ્રી ઘનશ્યામ ચરિત્રનું પેઇન્ટિંગ બનાવ્યું છે. આ પેઇન્ટિંગની અંદર સ્વામિનારાયણ ભગવાનને જન્મથી લઈ અને એ વન વિચરણ માટે ગયા ત્યાં સુધીની એમની બધી બાળ લીલાઓને અમે દર્શાવી છે. આ પેઇન્ટિંગ એક સ્ક્રોલના ફોર્મમાં છે. સ્ક્રોલ એટલે કે કન્ટિન્યુઅસ કેનવાસ અમે 58 મીટરનું લીધું છે અને એમાં અમે આખું પેઇન્ટિંગ બનાવ્યું છે. આ રીતે પેઇન્ટિંગ બનાવવાનું રીઝન એ છે કે આ એક અમારા ફેમિલીની એક આગવી શૈલી છે સ્ક્રોલ પેઇન્ટિંગ, જે વધારે પડતું કોઈ જ બનાવતું નથી. ભગવાન ઘનશ્યામના કાર્યો લોકો સહેલાઈથી સમજી શકે તે હેતુથી આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે. મનોજ અને વિભા વેકરિયાએ આ પેઇન્ટિંગ બનાવતા 3 વર્ષ લાગ્યા હતા. આ પેઇન્ટિંગમાં તેમણે ભગવાન સ્વામિનારાયણના જન્મ પહેલાંથી લઈને તેમના ઘનશ્યામ સ્વરૂપના પ્રસંગોને બારીકાઈથી ઉલ્લેખ કર્યો છે. જો કોઈ પણ વ્યક્તિ આ પેઇન્ટિંગ જોશે તેને ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ સ્વરૂપ અંગેની જાણકારી માત્ર 30 મિનિટમાં જ મળી જશે. આ સ્ક્રોલ પેઇન્ટિંગ પરંપરાગત સૌરાષ્ટ્રની ભાતીગળ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેમાં ભારતીય કલાકૃતિને ઉજાગર કરતું એક ટેમ્પરરી આર્ટ છે. ઉલ્લેખનીય છે કે વેકરિયા દંપતી દેશના એકમાત્ર એવા આર્ટિસ્ટ છે કે જેઓએ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપર સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવ્યું છે, જેમાં તેમણે અનેક ઐતિહાસિક ક્ષણોને કુદરતી રંગોના માધ્યમથી આવરી લીધી છે અને તેના માટે જ તેમને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. અને આ રીતે બનાવવાનું રીઝન એ કે નાના નાના પેઇન્ટિંગ જોઈને લોકોને એટલી બધી ઉત્સુકતા નથી થતી પેઇન્ટિંગ જો, કેમ કે એ બહુ કોમન થઈ ગયું છે. એટલે જો આ રીતે લાંબા પેઇન્ટિંગ હોય તો લોકોને એક જિજ્ઞાસા થાય કે કેવી રીતનું હશે, શું હશે, એટલા માટે થઈને એ જોવા આવે છે. અને આ પેઇન્ટિંગમાં અમે આપણા ઇન્ડિયન માઇથોલોજીકલ સ્ટોરીઝ વધારે પડતી બતાવીએ છીએ. જેમ કે આમાં અમે સ્વામિનારાયણ ભગવાનનું ઘનશ્યામ ચરિત્ર બતાવ્યું છે. તેમાં ભગવાનની બાળ લીલાઓ જોઈ અને ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે, કે આપણા સંસ્કાર શું છે. અને આ નવી શૈલી જોવાની ઈચ્છા નાના બાળકોને પણ અત્યારે થાય, કેમ કે એ કંઈક અલગ છે, એટલે એ લોકોને પણ ઉત્સુકતા થાય કે આ સ્ક્રોલ પેઇન્ટિંગ છે શું. એટલે એ દ્વારા આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ નવી જનરેશનમાં પણ પાસ ઓન થાય એ વિચાર સાથે અમે આ પેઇન્ટિંગ બનાવ્યું છે. પેઇન્ટિંગ બનાવવા માટે દંપતીએ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર સાથે જોડાયેલા અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું છે. તેમનો જન્મ કઈ રીતે એક નિમિત્ત બન્યો અને તે તમામ પ્રસંગોને આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ સરળતાથી સમજી શકે તે રીતે આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગ 58 મીટર લાંબુ અને 3 ફૂટ પહોળું છે અને એ બનાવતા અમને 3 વર્ષ જેવો સમય લાગ્યો છે. અને એમાં અમે નેચરલ ડ્રાય કલર યુઝ કરીએ છીએ, જે વર્ષો સુધી આ કલરને કંઈ થતું નથી. વિભા વેકરિયાના મતે હાલના દિવસોમાં મોટાભાગના લોકો ધાર્મિક ગ્રંથો કે પુસ્તકો વાંચવામાં રસ ધરાવતા હોતા નથી, જેને લઈને તેમણે આ ખાસ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. આ અનકટ કાપડ ઉપર બનાવવામાં આવેલું સ્ક્રોલ પેઇન્ટિંગ છે અને આ પ્રકારની પેઇન્ટિંગ તેમના પરિવારની આગવી શૈલી છે. મારું નામ મનોજ વેકરિયા, મારા વાઈફનું નામ વિભા વેકરિયા. અમે બંને સાથે મળીને આ પેઇન્ટિંગ બનાવ્યું છે. હવે આ પેઇન્ટિંગ સ્વામિનારાયણ ભગવાનનું છે. એના જન્મથી માંડીને ઠેઠ અયોધ્યાથી આપણે સુરત તરફ આવે છે અને ત્યાં સુધીનું આખું વન વિચરણથી માંડીને આખું જેને બાલ લીલાનું આખું પેઇન્ટિંગ છે. એની અંદર પહેલાં જન્મ પહેલાં જે ઉદ્ધવ સંપ્રદાય છે એની શરૂઆત થઈ, પછી એને જે શ્રાપ મળ્યો, શ્રાપ મળીને પછી તે આખો જન્મ લે છે. જન્મની સાથે બધા જે દિવ્ય પ્રસંગો છે એની સાથે બધું અલગ અલગ સ્ટોરી સાથે આ પેઇન્ટિંગ બનાવેલું છે. એમાં જે સ્વામિનારાયણ ભગવાનનું જે મેઇન સત્સંગી જીવન છે, પછી શિક્ષાપત્રી છે, ત્યાર પછી એના અલગ અલગ પ્રસંગો છે, એની સ્ટોરી છે, એકદમ ડિટેલ રીડિંગ કરી અને એના ઉપરથી પછી ક્રિએશન કરી અને આખું કમ્પોઝિશન કરીને આખું પેઇન્ટિંગ બનાવેલું છે.